જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષા મિત્રો 1 માર્ચે યોજાવાની છે, તો એના સંબંધિત આજે આપણે મોસ્ટ એમપી મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. આજનો જે આપણો મોક ટેસ્ટ છે તે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિશે રહેશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે NEP 2020નું પૂરું નામ શું હતું? ઓકે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નું જે પૂરું નામ શું હતું? ઓકે, અને આની મોક ટેસ્ટ આપવા માટે મિત્રો, ઓકે, કે મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષાની મોક ટેસ્ટ આપવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ અવશ્ય કરી લેજો. ચાલો મિત્રો, તો આનું મિત્રો પૂરું નામ છે નેશનલ એજ્યુકેશન પોલિસી. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 2 છે કે ભાઈ 1986 પછી કેટલા વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી? ઓકે, 1986 થી 1920 નો સમયગાળો જુઓ, 34 વર્ષ થાય. જવાબ આવે 34 વર્ષ. ચાલો, યુનિવર્સિટી પંચના અધ્યક્ષ કોણ હતા? યુનિવર્સિટી પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ. ઓકે, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. નેક્સ્ટ, કોઠારી કમિશન કયા વર્ષમાં આવ્યું હતું? કોઠારી કમિશન કયા વર્ષમાં આવ્યું હતું? તો 1964માં. ઓકે, 1964ની સાલમાં કોઠારી કમિશન આવ્યું હતું. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે સરસ મજાનો કે 42મો બંધારણીય સુધારો કયા વર્ષમાં થયો હતો? 42મો બંધારણીય સુધારો 1976. નેક્સ્ટ, શિક્ષણ પાછળ જીડીપીના કેટલા ટકા ખર્ચવાની ભલામણ હતી? ઓકે, આ નેશનલ એજ્યુકેશન જે NEP 2020માં શિક્ષણ પાછળ જીડીપીના કેટલા ટકા ખર્ચવાની ભલામણ કરવામાં આવી હતી? 6%. કેટલા? 6%. ત્યારબાદ કે NEP 2020 માટે ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર કે કસ્તુરી રંજન. ઓકે, ડોક્ટર કે કસ્તુરી રંજન. નેક્સ્ટ, NEP 2020 ક્યારે સ્વીકારવામાં આવી? ઓકે, અહીં સ્વીકારવાની વાત કરી છે. ઓકે, NEP 2020 ક્યારે સ્વીકારવામાં આવી? તો એ તારીખ હતી 29 જુલાઈ 2020. ઓકે, 29 જુલાઈ જેને વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, ચાલો. નેક્સ્ટ, NEP 2020ના કેટલા આધાર સ્તંભ છે? NEP 2020ના આધાર સ્તંભ કેટલા છે? તો 5. કેટલા? 5 આધાર સ્તંભ છે. નેક્સ્ટ, NEP 2020માં કુલ કેટલા પ્રકરણ છે? પ્રકરણ કેટલા છે? તો ટોટલ આની અંદર 27 પ્રકરણ છે. કેટલા? ઓકે, 27 પ્રકરણ છે. ત્યારબાદ NEP 2020માં શૈક્ષણિક માળખું શું છે? ઓકે, શૈક્ષણિક માળખું. ચાલો મિત્રો, તો જવાબ આવે આની તો 5+3+3+4. ત્યારબાદ ધોરણ 5 સુધી શિક્ષણ કઈ ભાષામાં આપવાનું સૂચન કરવામાં આવ્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ? તો માતૃભાષામાં. ઓકે, માતૃભાષામાં. નેક્સ્ટ, ચાલો, MHRDનું નવું નામ શું છે? MHRD એનું નવું નામ શું છે? એનું નવું નામ છે શિક્ષણ મંત્રાલય. શિક્ષણ મંત્રાલય. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ FLNનું પૂરું નામ શું છે? FLNનું પૂરું નામ શું છે? તો મિત્રો એનું પૂરું નામ છે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી. ઓકે, ઓપ્શન બી આનો સાચો જવાબ આવશે, ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી. ત્યારબાદ નિપુણ ભારતનો હેતુ શું છે? નિપુણ ભારત, તો એનું હેતુ રહેલો છે વાંચન અને સંખ્યા જ્ઞાન. નેક્સ્ટ, સામાન્ય શાળામાં ટીચર સ્ટુડન્ટ રેશિયો કેટલો રહેશે? સામાન્ય શાળાની વાત કરીએ આપણે તો એમાં ટીચર સ્ટુડન્ટનો રેશિયો 30:1. ઓકે, 30 બાળકોએ 1 શિક્ષક રહેશે. ચાલો, ABC નો અર્થ શું થાય છે? ABC નો અર્થ શું થાય છે? જવાબ આવશે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. નેક્સ્ટ, NEP 2020માં સ્નાતક અભ્યાસક્રમ કેટલા વર્ષનો રહેશે? સ્નાતક અભ્યાસક્રમ 4 વર્ષનો રહેશે. કેટલા વર્ષનો રહેશે? 4 વર્ષ.
ત્યારબાદ NRFનું પૂરું નામ જણાવો. NRFનું ફૂલ ફોર્મ. તો આનું પૂરું નામ છે નેશનલ રિસર્ચ ફંડ. ઓકે, નેશનલ રિસર્ચ ફંડ. ચાલો, NEP 2020માં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષે શું પ્રમાણપત્ર મળશે? સર્ટિફિકેટ. ચાલો, સ્વયંનું પૂરું નામ શું છે? સ્વયંનું પૂરું નામ શું છે? સ્વયંનું મિત્રો પૂરું નામ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ, ધોરણ 6 થી 8માં વર્ષે કેટલા દિવસે બેગલેસ ડે હોય છે? તો ધોરણ 1 થી કરીને 6 થી 8માં વર્ષે કેટલા દિવસ બેગલેસ દિવસ ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 10 દિવસ. ત્યારબાદ ગુજરાતમાં સ્કૂલ ક્વોલિટી ફ્રેમવર્ક કોણ બનાવે છે? સ્કૂલ ક્વોલિટી ફ્રેમવર્ક ગુજરાતની અંદર કોણ બનાવે? GCRT. ત્યારબાદ NEP 2020 મુજબ તમામ યુનિવર્સિટીઓ કયા પ્રકારની બનશે? કયા પ્રકારની બનશે? મલ્ટીડિસિપ્લિનરી. ઓકે, મલ્ટીડિસિપ્લિનરી. નેક્સ્ટ, બાળકના કેટલા ટકા મગજનો વિકાસ 6 વર્ષ સુધી થઈ જાય છે? તો વાત કરીએ આપણે 85%. ઓકે, 85% જેટલા મગજનો વિકાસ માત્ર 6 વર્ષની ઉંમર સુધી બાળકમાં થઈ જતો હોય છે. ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શાળાથી કયા સ્તર સુધી સુધારા કરે છે? તો શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી સુધારા કરે છે. નેક્સ્ટ, માધ્યમિક પંચને કયા નામે ઓળખવામાં આવે છે? માધ્યમિક પંચ, તો એને મુરલીયાર પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ નેશનલ એજ્યુકેશન પોલિસીનો ડ્રાફ્ટ કેટલા પેજનો હતો? કેટલા પેજનો હતો? 458 પેજનો હતો. 458 પેજ. ત્યારબાદ સારા શિક્ષણ માટે પ્રકરણ નંબર કેટલા છે? સારા શિક્ષણ માટે પ્રકરણ નંબર કેટલા છે? તો છે મિત્રો 1 થી 8. નેક્સ્ટ, પ્રિપેટરી સ્ટેજમાં કુલ કેટલા વર્ષ છે? પ્રિપેટરી સ્ટેજમાં કુલ 3 વર્ષ છે. નેક્સ્ટ, પાલી, ફારસી અને પ્રાકૃત માટે આવી જે ભાષાઓ છે એના માટે શું તપાસે? રાષ્ટ્રીય સંસ્થા. નેક્સ્ટ, ભાઈ NEP 2020માં જો શિક્ષક ધોરણ 12 પાસ શિક્ષક માટે કેટલા મહિનાનો કોર્સ સૂચવાયો છે? જવાબ આવશે 6 મહિનાનો. ત્યારબાદ સામાજિક આર્થિક વંચિત બાળકો માટે ટીચર સ્ટુડન્ટ રેશિયો કેટલો રહેશે? ઓકે, સામાન્ય માટે આપણે જોયું હતું જે છે એવી રીતે હવે આપણે આ જે સામાજિક અને આર્થિક વંચિત બાળકો માટે વાત કરીએ તો એમાં આવશે મિત્રો 25:1. ઓકે, સામાન્ય બાળકો માટે 30:1 હતું અને જે અનામત વર્ગના બાળકો છે એના માટે 25:1. નેક્સ્ટ, NEP 2020માં ધોરણ 6 થી 8માં રોજનું હોમવર્ક કેટલું આપવાનું જણાવવામાં આવ્યું છે? 1 કલાક. ત્યારબાદ બાણભટ્ટની કાદંબરી નામની જે કૃતિ છે એમાં શિક્ષણને કેટલી કલાના માધ્યમ તરીકે ઉલ્લેખ કરાયેલો છે? જવાબ આવશે 64 કલાઓ. ત્યારબાદ NEP 2020માં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ કયા અભ્યાસ માટે છે? તો આ જે છે સ્નાતક કક્ષાના અભ્યાસ માટે છે. નેક્સ્ટ, સ્વયં કયા પ્રકારનું પ્લેટફોર્મ છે? ઓકે, આગળ આપણે સ્વયંનું ફૂલ ફોર્મ જોયું તો આ સ્વયં જે છે ઓનલાઈન શિક્ષણ માટેનું પ્લેટફોર્મ છે, ઓનલાઈન સ્ટડી માટેનું પ્લેટફોર્મ. નેક્સ્ટ, NEP 2020નું અમલીકરણ કેટલા તબક્કામાં છે? 3 તબક્કામાં છે. કેટલા તબક્કામાં? 3. નેક્સ્ટ, દીક્ષાનું પૂરું નામ જણાવવાનું છે. દીક્ષા, આનું ફૂલ ફોર્મ શું થશે? તો આનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ઓપ્શન બી રાઈટ આન્સર. નેક્સ્ટ, કયા ધોરણથી કોડિંગ ડીકોડિંગ શીખવવામાં આવે છે? કોડિંગ ડીકોડિંગ જે છે મિત્રો તે ધોરણ 6 થી શીખવવામાં આવે. ધોરણ 6 થી. તો મિત્રો આ હતા આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિશેના અગત્યના પ્રશ્નો જે આપણને મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષામાં મદદરૂપ સાબિત થશે. ચાલો, તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.